નવા સભાસદોને આવકારવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। નવા સભાસદોને આવકારવા અને નિયમો પર બોલ્યા મ્યુનિસિપલ સેક્રેટરી ચિંતન દેસાઈ। રાજ્ય સરકાર ગેઝેટ પ્રસારિત કરીને વીએમસીમાં સામાન્ય સભા બોલાવવામાં આવશે અને મ્યુનિસિપલ કમિશનર એજન્ડા બહાર પાડશે। આ સાથે જ પહેલી સામાન્ય સભાના દિવસથી જ 5 વર્ષ ચૂંટાયેલા સભ્યો કોર્પોરેટર રહેશે અને પ્રથમ મીટિંગમાં મેયર, ડેપ્યુટી મેયર અને 12 સભ્યોની નિયુક્તિ થશે। આ સાથે જ મેયરની નિયુક્તિ પછી તેઓ પ્રિસાઇડિંગ ઓફિસર તરીકે ડેપ્યુટી મેયરની પ્રક્રિયા કરશે। સામાન્ય પૂરી થયા પછી સ્થાયી કમિટીના ચેરમેન નક્કી કરવામાં આવશે અને મીટિંગમાં 12 સભ્યોમાંથી એક સભ્ય ચેરમેન પદ સંભાળશે। કોર્પોરેશનની ચૂંટણી થયા પછી તમામ ચૂંટાયેલા લોકોનું નામ ગેઝેટમાં પ્રસિદ્ધ થાય છે। ગેઝેટમાં પ્રસિદ્ધ થયા પછી માન્ય મ્યુનિસિપલ કમિશનર શ્રી પહેલો એમનો એજન્ડા કાઢશે અને તેમાં પહેલી જે મીટિંગ થશે એમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયીના 12 સભ્યોની નિયુક્તિ અને ચૂંટણી થશે અને મેયરની ચૂંટણી માટેની બી એક પ્રક્રિયા છે જે નવા નિયમ પ્રમાણે હવે એમને ફોર્મ ભરવા પડશે। ફોર્મ ભરીને નું સ્ક્રુટિની થશે, ફોર્મ મંજૂર થશે। આ જે રૂટીન જે પ્રક્રિયા હોય છે ચૂંટણીની એવી એક નાની પ્રક્રિયા થશે અને એમાં કમિશનર શ્રી એ મીટિંગ પ્રિસાઇડ કરશે। મેયરની નિયુક્તિ થયા પછી મેયર એ પ્રિસાઇડિંગ ઓફિસર થશે અને એ ડેપ્યુટી મેયરની નિયુક્તિની પ્રક્રિયા કરશે અને ત્યારબાદ મેયર શ્રી 12 સભ્યોની નામો જાહેરાત કરશે।